નમસ્તે મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ માનવ સ્વભાવને સમજવાના 18 નિયમોની. એમાંનો આજનો નિયમ છે નિયમ 17, સમયની લહેરોને ઓળખો. હવે કલ્પના કરો કે તમે એક વિશાળ સમુદ્રના કિનારે ઊભા છો. તમારી સામે એક પછી એક વિશાળ લહેરો આવી રહી છે. કેટલાક લોકો આંખો બંધ કરીને એ લહેર સામે લડવાનો પ્રયત્ન કરે છે અને થોડી જ વારમાં લહેર તેને પાછળ ફેંકી દે છે. બીજી તરફ એક અનુભવી સર્ફર હતો. એ જ લહેરને જુએ છે, તેની દિશા સમજે છે અને એ લહેર પર સવાર થઈને કિનારાથી વધુ આગળ સુધી પહોંચી જાય છે. હવે રોબર્ટ ગ્રીન કહે છે કે જીવનમાં પણ આવું જ થાય છે. ઇતિહાસ એક વિશાળ લહેરની જેમ છે. તમે તેને રોકી શકતા નથી, પણ તેને સમજીને તેની સાથે આગળ વધી શકો છો. દરેક યુગને પોતાનો સ્વભાવ હોય છે. દરેક સમય એક અલગ માનસિકતા લઈને આવે છે. એક સમય એવો હતો જ્યારે જમીન સૌથી મોટી સંપત્તિ હતી. પછી કારખાનાઓનો યુગ આવ્યો, પછી કમ્પ્યુટર, પછી ઇન્ટરનેટ અને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો યુગ છે. દરેક યુગમાં કેટલાક લોકો કહેતા હતા કે આ બધું થોડાક દિવસનું છે અને કેટલાક લોકો એ જ પરિવર્તનને પોતાની સૌથી મોટી તક બનાવી રહ્યા હતા. ફરક પ્રતિભામાં ન હતો, સમયને ઓળખવામાં હતો. હવે સૌથી મોટી ભૂલ શું કરી છે આપણે બધા અહીંયા? ઘણા લોકો ભૂતકાળમાં જીવતા રહે છે. તેઓ કહે છે કે અમારા સમયમાં આવું ન હતું, જૂની રીત જ સારી હતી. પરંતુ દુનિયા તમારી યાદો પ્રમાણે બદલાતી નથી. દુનિયા પોતાની ગતિએ બદલાય છે અને જે માણસ જૂના વિચારોને પકડીને બેસી રહે છે તે ધીમે ધીમે પાછળ જ રહી જાય છે. હવે એક પુસ્તક વેચનારની વાર્તા સમજીએ કે એક શહેર હતું. એમાં બે પુસ્તક વેચનારાઓ હતા. પહેલો દુકાનમાં બેઠો રહેતો હતો અને પુસ્તક વેચતો હતો. તે લોકોને કહેતો કે લોકો પોતે આવશે. અને બીજાએ એક ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો. પછી ઓડિયો બુક્સ બનાવ્યા. પછી યુટ્યુબ પર પુસ્તકોની સમજ આપવાનું શરૂ કર્યું. 5 વર્ષ પછી પેલી દુકાન બંધ થઈ ગઈ હતી અને બીજી એક બ્રાન્ડ બની ગઈ હતી. બંનેને પુસ્તકોનો પ્રેમ જ હતો, પણ માત્ર એકે સમયની દિશા ઓળખી. હવે સમયના સંકેતોને કેવી રીતે વાંચવા? આ એક બહુ મસ્ત પ્રશ્ન છે. તો એના માટે આ બુકમાં એવો જવાબ આપેલો છે કે પરિવર્તન એક દિવસમાં આવતું નથી. તે નાના નાના સંકેતોથી શરૂ થાય છે. જેમ કે લોકોની નવી આદતો, નવી ટેકનોલોજી, નવી સમસ્યાઓ, નવી પેઢીની નવી વિચારસરણીઓ. જો તમે આ સંકેતો સમયસર વાંચી શકો છો તો તમે બીજાથી વર્ષો આગળ જઈ શકો છો. હવે એક એવું છે કે પરિવર્તન કરનારા અને શીખનારા. પરિવર્તન આવે ત્યારે કે બે લોકો ભાગમાં વહેંચાય છે. પહેલો ભાગ છે કે ફરિયાદ કરે છે, આ બધું ખોટું થઈ રહ્યું છે, દુનિયા બગડી ગઈ છે. અને બીજો ભાગ છે કે એ એક જ પ્રશ્ન પૂછે છે, આ નવા સમયમાં હું શું શીખી શકું છું? આ પ્રશ્ન ભવિષ્ય બદલી નાખે છે. સૌથી મોટું રોકાણ શું છે કે ઘણા લોકો માત્ર પૈસા રોકે છે, પરંતુ સૌથી બુદ્ધિશાળી લોકો પોતાની વિચારસરણી અપડેટ કરે છે. કારણ કે જો તમારું મન 10 વર્ષ જૂના સોફ્ટવેર પર ચાલશે તો નવી દુનિયામાં જૂના પરિણામ જ મળશે. હવે આજનો એક અભ્યાસ છે કે એક કાગળ લો, એમાં 3 પ્રશ્ન લખો. પહેલો કે મારા ક્ષેત્રમાં સૌથી મોટું પરિવર્તન શું આવી રહ્યું છે? બીજું, હું હજુ પણ કંઈ જૂની આદતને પકડીને બેઠો છું? અને ત્રીજું, જો આજે હું ફરીથી શરૂઆત કરું તો હું શું અલગ કરી શકું છું અહીંયા? આ 3 પ્રશ્ન તમને ભવિષ્ય માટે તૈયાર કરે છે. સૌથી મોટો પાઠ એવો છે કે યાદ રાખો, સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી, પરંતુ જે વ્યક્તિ સમયની દિશા સમજે છે, સમય એ જ વ્યક્તિને આગળ ધકેલી દે છે. અને હવે આખી સફરનો છેલ્લો અને સૌથી ઊંડો પ્રશ્ન છે, જો તમને લોકો સમજાઈ ગયા, પોતાની અંદરનો અહંકાર સમજાઈ ગયો, હેતુ મળી ગયો, સમયની દિશા પણ સમજાઈ ગઈ, તો પછી જીવનમાં ડર શેનો છે? માણસનો સૌથી મોટો ડર મૃત્યુનો નથી. માણસનો સૌથી મોટો ડર છે કે અર્થ વગરનું જીવવાનો. હવે આપણે આ પુસ્તકના અંતિમ અને સૌથી શક્તિશાળી અધ્યાયમાં પ્રવેશશું કે જેમાં છે નિયમ 18, મૃત્યુનું સ્મરણ કેવી રીતે જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે. આના માટે મળીએ આવતા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશનનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જશે. તો મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.